હળવદના ટીકર ગામે રણની ટસીએ મજૂરી કરવા આવેલા ધાંગધ્રાના કુડા ગામના વતની અસગર માણેક નામના યુવાનની પત્ની અમીના લગ્ન 2 વર્ષ પહેલાં થયા અને શંકાશીલ પતિની પત્ની બીજા યુવાનો સાથે બેસવા બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી ઉગ્ર બનતા અમીનના પિતા ત્યાં પહોંચ્યા હતા અને દીકરી જમાઈ વચ્ચે ઝઘડો વધુ ના થાય એટલે દીકરીને ઘરે લઈ જવા આવ્યા હતા. ત્યારે સવારે અમીનાબેન તેમના કપડાં પેક કરતા હતા તે દરમિયાન અસગર ત્યાં પહોંચી અને તેના દીકરા અરમાનને રમાડવા બહાને લઈ લીધો હતો અને બાદમાં અરમાનનો ઘા કર્યો હતો, જેથી અરમાન પટકતા તેને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે હળવદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકની લાશને હળવદ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જોકે અરમાનના કાતિલ પતિ અસગર માણેક સામે તેની પત્ની અમીનાએ હળવદ પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી અસગર માણેકને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. ઘટના મારી દીકરીની જ છે સાહેબ. એ મારી દીકરીનો દીકરો જ હતો. રાતે 2 માણા કંઈક ગમે એ માથાકૂટ કરી હતી, ઝપાઝપી એમને થઈ હતી. રાતે હું તેડી ગયો હતો મારી બેનને. અહીંયા અમે લગ્ન પ્રસંગે અહીંયા ટીકરની રસીએ અહીંયા હું મેં કીધું રાતે માથાકૂટ વધારે ન કરે તો હું ઘરે મારી બેનને અહીંયા લઈ ગયો હતો. બીજું સવારમાં અમે ઉઠ્યા ને દીકરો મારા આગળ હતો. હું રમડતો મારી દીકરીને કીધું થોડાક દાડા ખારા ખોટા લઈ જવા, રાતે માથાકૂટ અમને કરી છે ફેરથી આ માથાકૂટ ન કરે, દાટુડી 10 દાડા રાખું મારા ઘરે એટલે શાંત અમને મગજ થઈ જાય. તો હું કપડાની થેલી મારી દીકરી કે અહીંયા પડી છે તો આપણે છોકરાને કે કપડાં લઈ લઈ. તો હું છોકરાને અહીંયા અમારા પડખે દુકાને પડીકા લઈ દીધા ને રમડતો જતા હતા. અમે તેણે મારા ઘરના હતા, મારી દીકરી આ જે એક્સપર થઈ ગઈ એની માં અને મારા ઘરના અમે તેણે જતા હતા. તો હું છોકરો એ દીકરો મારા પાસે હતો અત્યારે જે આ બનાવ બન્યો હોય. તો હું રમડતો જતો હતો તો એના પપ્પા આવ્યા રાતે માથાકૂટ થઈ હતી મારી ઘરવાળીને મારા જમાઈ કે મારો દીકરો આવ્યો એમ કરીને મારા પાસેથી લઈને રમાડવા માંડ્યો. રમડતો બાજુમાં ખેતર હે અહીંયા લઈ ગયા સાહેબ. હવે મને આવી બધી ઘટનાની આ પછી ખબર નથી કે આ બાળક ઉપર આ ક્રોધી આવું ખેલ કરશે. અહીંયા જઈને રાતે જ ખાડો કાઢીને રાખે તો રાતે મેં મારી દીકરીને નથી મોકલી ને મારી દીકરીને રાતે માર નાખે ભાઈ. એને દીકરીને 2 ખાડા કરીને જાય તો અહીંયા જઈને દીકરીને દાટતો હતો, ટોપો દઈને મારી નાખી દો. પહેલાં દાટવાની તૈયારી કરતો હતો. એમાં બી અમારી બાજુમાં કોઈ બાયું બહાર જવા ગયા હશે તો જોઈ ગયા તારી દીકરાને દાટે હેર્યો. અહીંયાથી હળી કાઢીને બધા છોકરો તારા એ વખતે જીવતો હતો થોડો. પછી અમે બધા ઝપાઝપી કરીને પડાવતા હતા. વાંયાથી 2 ઓલા આવી લાદીના પથરાના 2 ઘા માથામાં કરી લીધા, 1-2 ઘા. છોકરો સાહેબ પતી ગયો. હું એને નાનો તો 9 થી 9:30 ગારામાં છે. પોલીસ ફરિયાદ સાહેબ કરવી પડશે ને કોઈ બાપ આવું ન કરે કોઈ ઓલા ઉપર. અંગડી હું જાતું કરું તો કેટલા ઓલાદના નહીં રહે એટલે લખી 13 મહિને સાહેબ. ફૂલ જેવો બાળક અરમાન અસગર એનો બાપો. જી ગઈ 11 તારીખે હળવદના રણ વિસ્તારમાં ઢસી ગામે એક મર્ડરના ગુનો નોંધવામાં આવેલા છે. એમાં જે કમ્પ્લેનન્ટ છે એમાં ખરેખર જે મૃત્યુ પામનાર છે એક 13 માસના બાળક છે અને જે એની મધર છે એના એ કેસમાં કમ્પ્લેનન્ટ છે અને એ કેસમાં જે આરોપી છે એના પોતાના ફાધર જ હોય છે. અને એકચ્યુઅલ જે ઇન્સિડન્ટ બન્યા હતા, જે બનાવ હતો એ આ પ્રકારનો હતો કે પતિ પત્નીના વચ્ચેના ઝઘડો હતો અને એ પત્ની જે આપના માયકામાં જવા માટેની જે વાતો હતી એ બાબતના ઝઘડા ચાલતા હતા. તો જે એના હસબન્ડ હતા એ બાળકને લઈને ગુસ્સામાં ત્યાંથી નીકળ્યા અને પત્ની એના સાથે ના જાય અથવા જે જગ્યા ઉપર ના પાડતા હતા ત્યાં નહીં જાય એ બાબતે એ બાળકને લઈને નીકળ્યા અને એના પાછળ એના જે ફેમિલી મેમ્બર્સ હતા એ પણ ગયા અને એ જ દરમિયાન જે બાળક હતા એના હાથમાં એને જમીન ઉપર ખૂબ જ તેજ જે છે એ પટકી દેવામાં આવેલા અને નાના બાળક હોવાના કારણે એના મગજમાં ઈજા થયેલી હોય અથવા બીજા બોડલી ઇન્જરીના કારણે ડેથ થઈ છે અને એ બાબતના ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે.